જય માતાજી, હું છું ગોહિલ મહેન્દ્રસિંહ અને મારી ચેનલ સોરઠનો શણગાર એમાં આપનું બધાનું સ્વાગત છે। હવે આપણે આજ વાત કરવી છે, પહેલો જ ભાગ રજૂ કરવો છે જે મેવાડ રિયાસતનો છે। જે મેવાડ રિયાસતની સ્થાપના ક્યાંથી શરૂ થઈ, જે ગોહિલ વંશ છે, મેવાડ જે ગુહાદિત્યમાંથી ગોહિલ વંશ થયો એ ક્યાંથી શરૂ થયો। મેવાડના મહારાણા પ્રતાપ જે અકબરની સામે ક્યારેય નમ્યા નહોતા, એવા સરસ મજાના સુરવીર જે સુરવીર હતા એની આખી વંશાવલી મારે રજૂ કરવી છે। તો બધા જે ઓડિયન્સમાં તમામ મિત્રો છે એ મને પૂરો સાથ સહકાર આપજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મને ઉત્સાહ આવી નવી નવી વાતો રજૂ કરવાનો મળે। અને હવે આપણે વાત કરીએ મેવાડ રિયાસતની, તો જે ગોહિલ વંશ છે એ ગુહાદિત્યથી લઈને શરૂ થયો, એ કેવી રીતે શરૂ થયો એની આપણે વાત કરીએ તો વલભીપુર જે ગુજરાતની અંદર આવેલું જે વલભીપુર હાલમાં છે, એ વલભીપુરની અંદર એક શિલાદિત્ય નામના રાજા થઈ ગયા। અને શિલાદિત્ય હતા એને એક વખત જે પશ્ચિમના જે મુસ્લિમ શાસન છે એ મુસ્લિમ શાસકો અહીંયા આગળ એટેક કર્યું એક વખત શિલાદિત્યમાં। એનો એક બીજો પણ પુરાવો મળે છે કે માં ખોડિયાર છે એ શિલાદિત્ય છે એ એક વખત બહુ કાંક એને રંજાડે છે એના માટે થઈ અને શિલાદિત્યને ઉથલાવવા માટે થઈને માં ખોડિયારનો વિક્રમ સંવત જે 888માં જે જન્મ જયંતિ થાય એ ઉપરથી પણ આધાર એવો મળે છે કે આ શિલાદિત્ય છે એ શરૂઆતમાં જે છે એ વલભીપુરમાં જ થયું હોય, ગુજરાતનું વલભીપુર જે હાલમાં છે એ। હવે વાત કરીએ તો એ શિલાદિત્ય છે ત્યાં આગળ જે મલેચ્છ જે વિધર્મી જાતિ છે, જે મુસ્લિમ આક્રાંતો હતા, બીજા ઉપર જે એટેક કરતા હતા, એ લોકોએ આવી અને ત્યાં આગળ એટેક કર્યું એટલે જે શિલાદિત્ય હતા એનું મૃત્યુ થઈ ગયું। એના રાણી જે પુષ્પાવતી હતા એ પુષ્પાવતી એ વખતે આબુ પર્વતમાં માતાજી જે અંબાજી માતાજી છે એની ઓળું કરવા ગયેલા, ત્યાં આગળ કંઈક દર્શન કરવા માટે ગયેલા અને અહીંયા આવ્યા એટલે એને ખબર પડી કે આવી રીતે શિલાદિત્ય છે અને મલેચ્છોએ આવી રીતે આ વલભી ઉપર શાસન કરવા માટે થઈને એને મારી નાખ્યા છે। હવે પછી જે પુષ્પાવતી હતા એને એમ થયું કે હવે મારે સતી થઈ જવું છે, પણ એના જે સંગાથી બેનપણીઓ હતા એને એમ કીધું કે તમે ગર્ભવતી છો, એના પેટમાં બાળક હતું એટલા માટે થઈ અને કે તમે સતી ન થઈ શકો, એટલે સતી ન થયા। પછી આ મલેચ્છોના ડરથી એક ગુફામાં જે એને, કારણ કે રાજ તો આખું એનું છીનવાઈ ગયું હતું, એટલે ગુફાની અંદર જન્મ આપ્યો એટલે એનું નામ ગુહાદિત્ય થયું। અને એ ગુહાદિત્ય એટલે ગોહિલ વંશની શરૂઆત ઈસવીસન 566માં શરૂ થઈ। બધાના અલગ અલગ મત છે। અબુલ ફઝલ છે એ આ વંશને જે 1500ની સદીમાં છો, 1000 વર્ષ પહેલા જે વાત હતી એને ઘણા હું ઇતિહાસકારોને સાંભળું છું તો એમ કહે છે કે એ મુસ્લિમ વંશમાં હતા। એવું કાંઈ નથી, હકીકતમાં 1000 વર્ષ પછી માણસ કોઈ લખતો હોય તો એની પાસે એટલી બધી કોઈ ક્ષમતા હોતી નથી અને કાંઈ રાતે એને ઊંઘમાં એવું સપનું આવ્યું હોતું નથી કે એ આ રાતોરાત આવું બધું લખી નાખે। અબુલ ફઝલે ઘણું ખોટું લખ્યું છે, એના હું તમને પુરાવા આપું, કારણ કે હલ્દી ઘાટીની યુદ્ધનું જેને વર્ણન કર્યું એમાં અને બદાયું છે એમાંય ઘણો ફેર છે, કારણ કે બદાયું યુદ્ધમાં હાજર હતો અને ઓલા નહોતા એટલે એનું લખાણ કાંઈ માન્ય ન। પણ બીજા ઘણા લેખકો છે અને કોઈ બ્રાહ્મણ કીધું, પણ પછી જે વીર વિનોદ છે એને હકીકતમાં જે વાત કરી કે આ રામના વંશજો છે, રામની પેઢી ઈશ્વાકુમાંથી જે ઉતરી અને રામ એટલે સૂર્યવંશીઓ છે। હવે એ ગુફામાં જન્મ છો એ વાત ત્યાંથી ગુહાદિત્ય ગુહિલ એવી એક શાખા શરૂ થઈ, એક વંશ શરૂ થયો ગોહિલોનો। પછી એમાં એ લોકો પછી ધીરે ધીરે એના વંશ વારસ ઓલું થયું હશે, એટલે એમાં એક એને ભીલો આરે બહુ સારો મેળ હતો। પછી એમાં એક નાગાદિત્ય નામના કોઈ રાજા છે એમાં, એટલે 100-200 વર્ષ એટલે 10 પેઢી પછી નાગાદિત્યને ભીલો આરે બહુ અણબનાવ રહેતો, એટલે ભીલો એને મારી નાખ્યા અને પછી એને એક દીકરો થયો અને દીકરાને છે એ બીજા લોકોએ છે એને એક ઋષિને હોંપ્યો। હાલનું જે નાગદા છે મેવાડ, હવે મેવાડની વાત કરીએ તો અહીંયા એમ કહે છે કે મેર જાતિ રહેતી એટલે મેઘવાડ, પ્રાગવાડ એવી બધા નામ ઉપરથી મેવાડ નામ એવું પડ્યું એવું જાણવા મળે છે। હવે પછી જે છે એ બાળક જે છું એને હારિત ઋષિના આશ્રમમાં મૂક્યું નાગદામાં, જે હાલનું મેવાડ જે છે, ઉદયપુર, રાજસમંદ, ચિત્તોડગઢ એ બધું જે છે એ મેવાડ પ્રાંત છે।
એ મેવાડ પ્રાંતમાં આ લોકોનું ઓલું છું. પછી 700 ત્યાં હરિત ઋષિના આશ્રમમાં મૂક્યા. એટલે હરિત ઋષિના આશ્રમમાં જે બાપા રાવલ છે, જે કાલભોજ એવું નામ આપ્યું, એને અલગ અલગ નામ ઘણા આપવામાં આવે છે. બાપા રાવલ છે એ ઘણા એમ કે પદવી છે, હકીકતમાં પદવી જ છે, રાવલ શાખા જ હતી એટલે રાવલ છે એ પદવી જ છે. પછી જે એ રાવલ આખી શાખા શરૂ થઈ, એ કાલભોજ છે, બપ્પા રાવલ છે, એને ન્યાના હરિત ઋષિના આશીર્વાદથી એના બધા ઘણા અલગ અલગ એના ઇતિહાસકારો મત ધરાવે છે કે ભાઈ બપ્પા રાવલ છે એ 32 મણની તલવાર રાખતા. પછી કાક કેટલા કીધા એટલા હાથનો દુપટ્ટો હતો, એવું બહુ વિશાળકાય શરીર હતું એ બપ્પા રાવલનું. અને એ હરિત ઋષિના શિષ્ય હતા, એટલે હરિત ઋષિના આશીર્વાદથી અને પછી ન્યાનું જે હાલનો ચિત્તોડગઢ છે એ માનમૌર્ય નામના મૌર્ય વંશના રાજા હતા, એની ઉપર ચડાઈ કરી અને એ મૌર્ય વંશના માનમૌર્યને હરાવી અને એ કિલ્લો કબજે કર્યો. અને 734માં બપ્પા રાવલની જે ગોહિલ વંશના રાજની સ્થાપના ત્યાંથી થઈ. હવે પછી એને બપ્પા રાવલ છે એના નામના સિક્કા પણ અજમેરમાંથી જડ્યા હતા. એમાં ગાય દોરેલી છે, એક ઉગતો સૂર્ય છે, એક સૂર્ય નમસ્કાર કરતો પુરુષ છે. પછી ગોહિલ લખેલા એવા સિક્કાઓ પણ ઘણી જગ્યાએથી મળ્યા છે. ઘણા એમ કે છે કે આગ્રામાંથી પણ મળેલા, અજમેરમાંથી પણ મળેલા. એમાં ગોહિલ વંશ, જે ગુહિલ વંશ એવી શાખા, એવો વંશ જે હતો એના સિક્કાઓ ઘણી જગ્યાએથી મળ્યા છે. પછી બપ્પા રાવલ છે એને ઈ મેવાડના શાસક પોતે હતા, એ પોતે એને શાસક ન માનતા પણ એક દિવાન તરીકેનું કામ કરતા. એના મૂળ શાસક તો એકલિંગજી, કારણ કે ઈ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. એટલે ઈ પોતે છે ઈ મેવાડના જે સેનાપતિ હોય, દિવાન હોય એ રીતનું કાર્ય કરતા અને એકલિંગજીની રજા સિવાય કોઈ કામ કરતા નહીં એવું. અને પછી કૈલાસપુરી જે હાલનું જે ત્યાં આગળ એ રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં જે કૈલાસપુરી છે, ત્યાં એ કૈલાસપુરીમાં એકલિંગજીનું મંદિર પણ બહુ સરસ મજાનું ત્યાં આગળ બપ્પા રાવલે બનાવેલું. અને પછી બપ્પા રાવલ છે એનો કાર્યકાળ છે, એનો જે રાજનો કાર્યકાળ છે એ ઈસવીસન 753ની અંદર બપ્પા રાવલ છે એ મૃત્યુ પામે છે. અને પછી જે હાલનું જે નાગદા છે એ નાગદાની અંદર બપ્પા રાવલ છે એની સમાધિ છે. અને પછીનો વંશ છે એ આપણે એના દીકરા જે અલહડ થયા એની વાત છે એ બીજા ભાગમાં રજૂ કરશું. પણ દરેક મિત્રો મારી સોર્સનો ચણગાર ચેનલને પ્રોત્સાહન આપજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સૌને જય માતાજી.